સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। બેઠકને લઈને હર્ષ સંઘવીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને સંઘવીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। સાયબર ગુનેગારોને અટકાવવા માટેની વ્યૂહરચના બાંધી લેવામાં આવી છે, બનાવી લેવામાં આવી છે તેવી વાત સંઘવીએ કરી। સાયબર ક્રાઇમ અને સમીક્ષા કરવા માટે આ બેઠક યોજવામાં આવી હોવાની વાતની પુષ્ટિ પણ હર્ષ સંઘવીએ કરી છે। ડિજિટલ ક્ષેત્રમાં સુરક્ષાના પગલાંને વધુ મજબૂત બનાવવા માટેની આ બેઠક જે છે તેનું આયોજન હતું, જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા આ આખી જે છે તે મીટિંગ યોજવામાં આવી હતી। આપને એ ટીવી સ્ક્રીન પર ફોટા દેખાઈ રહ્યા છે। મોડી રાત્રે મળેલી આ બેઠકના ફોટા કે જેમાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ જે છે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેમણે આ સૌથી મોટી બેઠક કરી હતી। સાથે જે અન્ય પોલીસના જે વરિષ્ઠ અધિકારીઓ છે તેમને વિડિયો કોલના માધ્યમથી એ જોડવામાં આવ્યા હતા અને આખી આ બેઠક જે છે તે ચાલી હતી। આ બેઠકને લઈને ફોટા પણ સામે આવ્યા છે। હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને નિવેદન જે છે તે આપ્યું છે। જે સાયબર માફિયાઓ છે તેમની હવે ખેર નથી, કારણ કે મોડી રાત્રે આ પ્રકારની બેઠક મળવી એક રણનીતિ ઘડાવી એટલે આવતીકાલની સવારે ગુજરાતની અંદર એ સૌથી મોટું ઓપરેશન જે છે તે થવા જઈ રહ્યું છે। આ ઓપરેશનની અંદર જે સાયબર માફિયાઓ ગુનેગારો છે તેમની હવે ખેર નથી, હવે સફાયો જે છે તે થવાનો છે એ નક્કી માનવામાં આવી રહ્યું છે। પરંતુ કેવી રીતે કાર્યવાહી થાય છે, કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવે છે એ આવતીકાલ સવારથી જ્યારે શરૂ થશે આખું ઓપરેશન ત્યારે ખબર પડશે। પરંતુ હાલ જે ડિજિટલ ક્ષેત્રમાં જે ટ્રાન્ઝેક્શન આપણે કરીએ છીએ તેને લઈને પણ ઘણા બધા વખત આપણે જોઈએ છે કે પેટીએમ હોય કે કોઈ પણ એવી એપ્લિકેશન હોય તેના મારફતે આવા સાયબર ગઠિયાઓ જે છે તે લોકોને છેતરી અને લાખો કરોડો રૂપિયા એ ત્યાંથી શેરવીને જતા રહેતા હોય છે। એવા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાતની પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ અવારનવાર આવા કિસ્સાઓ જે છે તેઓને ઉજાગર કરી અને એ આખી ઘટનાને જે છે તે વખોડી કાઢતા હોય છે। આખી ઘટનામાં ઊંડાણ સુધી ઉતરી આરોપીઓ સુધી પહોંચીને પકડી પણ પાડતા હોય છે। જે લોકોના પૈસા અત્યાર સુધી ગયા છે તેઓના પૈસા જે છે તે પાછા પણ અપાવતા આપણે અત્યાર સુધી સાયબર ક્રાઇમને જોઈ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।